પર અમરેલીથી ખબર આવી રહી છે। ગીરના ખજૂરી નેસમાં કાર્યક્રમને લઈને મોટો વિવાદ છંછેડાયો છે। મંજૂરી વગર સંસ્કૃતિ દર્શન કાર્યક્રમની પત્રિકા વાયરલ થઈ। ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રિ રોકાણ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલા અને મુળુ બેરા સહિતના નેતાઓના નામ પત્રિકામાં જોવા મળ્યા છે। જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। અન્ય જીવોના રહેઠાણ અને અભયારણ્યના નિયમોના સરેઆમ ઉલાળ્યો જોવા મળ્યો। ડીસીએફ વિકાસ યાદવે આયોજકોને ખુલાસો માંગ્યો છે। નિયમ વિરુદ્ધ કાર્યક્રમ બદલ વન વિભાગે નોટિસ ફટકારી છે। મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। ગીરના ખજૂરી નેસમાં કાર્યક્રમને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। મંજૂરી વગર સંસ્કૃતિ દર્શન કાર્યક્રમની પત્રિકા જેને વાયરલ કરવામાં આવી। ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રિ રોકાણ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરસોત્તમ રૂપાલા અને મુળુ બેરા સહિતના નેતાઓના નામ પત્રિકામાં હોવાનું સામે આવ્યું છે। અભયારણ્ય વિસ્તારના પ્રતિબંધિત વિસ્તારના નેસની અંદર ડાયરાનો કાર્યક્રમ અને સંસ્કૃતિ ઉજાગર કરવાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં માન્ય સાંસદશ્રી તથા માન્ય પૂર્વ વનમંત્રીશ્રી પધારી રહ્યા છે। ત્યારે ખૂબ જ ગંભીર બાબત બની જાય છે। કોઈપણ જાતની મંજૂરીઓ લીધા વગર વન વિભાગનું જો માનીએ તો કોઈપણ જાતની મંજૂરીઓ આપવામાં આવેલ નથી। તેમ છતાંય જો આ રીતના કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય અને એની પત્રિકાઓ છપાઈ અને લોકો સુધી પહોંચતી હોય અને કેવી રીતે નેસમાં પહોંચવું તેના રૂટ એ પત્રિકાની અંદર દર્શાવવામાં આવ્યા હોય તો આ ખૂબ જ ગંભીર બાબત બની જાય છે। પ્રતિબંધિત વિસ્તાર છે, અભયારણ્ય નો જે વિસ્તાર છે, વન્યજીવોની શાંતિ ડહોળાય એવું જો આ કાર્ય થવા જઈ રહ્યું છે તો આ કાર્ય કદાપી સાંખી ના લેવાય। જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। વન્યજીવોના રહેઠાણ અને અભયારણ્યના નિયમોના સરેઆમ ઉલાળ્યો જોવા મળ્યો। ડીસીએફ વિકાસ યાદવે આયોજકોને ખુલાસો પૂછ્યો છે। નિયમ વિરુદ્ધ કાર્યક્રમ બદલ વન વિભાગે નોટિસ ફટકારી હોવાની વિગતો સામે આવી છે। મોટા સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। ગીરના ખજૂરી નેસમાં કાર્યક્રમને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે। મંજૂરી વગર સંસ્કૃતિ દર્શન કાર્યક્રમની પત્રિકા વાયરલ થઈ। ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રતિબંધિત વિસ્તારમાં રાત્રિ રોકાણ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। પરસોત્તમ રૂપાલા અને મુળુ બેરા સહિતના નેતાઓના નામ પત્રિકામાં હોવાનું સામે આવ્યું છે। જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે। અમરેલીથી આ મોટા સમાચાર। ગીરના ખજૂરી નેસમાં કાર્યક્રમને લઈને વિવાદ છંછેડાયો છે। સંસ્કૃતિ દર્શન કાર્યક્રમની જે પત્રિકા છે તે વાયરલ થઈ છે। ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રતિબંધિત વિસ્તાર છે છતાં પણ રાત્રિ રોકાણ અને ડાયરાનું જે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું તેની પત્રિકા પણ સામે આવી છે। પત્રિકાની અંદર પરસોત્તમ રૂપાલા, મુળુ બેરા સહિતના નેતાઓના નામ પણ છે। ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે પ્રતિબંધિત વિસ્તારમાં કઈ રીતે આ પ્રકારના આયોજનો થઈ શકે અને જો આયોજનો થયા છે તો જે રાજકીય નેતાઓના તેની અંદર નામ છે તેમણે આ મામલે કેમ વાંધો ઉઠાવ્યો નહીં? શું તેમને આ વાતની વાસ્તવમાં જાણ હતી? જાણ હતી તો કેમ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? આ સમગ્ર મામલાને લઈને હાલ રાજકારણ પણ ગરમાયું છે અને હાલ જે આ વિગતો સામે આવી છે રાત્રિ રોકાણ અને ડાયરાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને ત્યારે પત્રિકાની અંદર જે નામો સામે આવ્યા છે પરસોત્તમ રૂપાલા, મુળુ બેરાના નામ સામે અહીંયા આવ્યા છે। જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આખું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું। વન્યજીવોના રહેઠાણ અને અભયારણ્યના નિયમોના સરેઆમ ધજાગરા થતા હોય તે પ્રકારના આ સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। ડીસીએફ વિકાસ યાદવે આયોજકોને આ મામલે ખુલાસો તેમની પાસે માંગ્યો છે। નિયમ વિરુદ્ધ કાર્યક્રમ બદલ વન વિભાગે નોટિસ ફટકારી હોવાની વિગતો સામે આવી છે।
વધુ વિગતો પણ જાણીશું. અમારી સાથે સંવાદદાતા દશરથ સીધા જોડાયા છે. દશરથ, આ ખૂબ જ મોટો મામલો કહી શકાય, કારણ કે પ્રતિબંધિત વિસ્તાર છે, અહીંયા કોઈ જાતની એવી પરમિશન આપવામાં આવી નથી વન્યજીવોના રક્ષણ કાજે, અને છતાં પણ અહીંયા ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું, રાત્રિ રોકાણનું પણ આયોજન કરવામાં આવ્યું, અને અધૂરામાં પૂરું મોટા રાજકીય નેતાઓના નામ આ પત્રિકાની અંદર સામે આવ્યા છે. બિલકુલ હેતવી, ધારી ગીર પૂર્વ નીચેનું જે જસાધાર રેન્જ છે, જસાધાર રેન્જ નીચેનું જે આ ખજૂરી નેસ છે, ખજૂરી નેસમાં કોઈ વન વિભાગની મંજૂરી વગર છે તે એક પત્ર વાયરલ છે ને. પત્રમાં છે તે રાજ્યના પૂર્વ વન મંત્રી મુરુ બેરા તેમજ રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા સહિત નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ને. અહીંયા એક કાર્યક્રમ થવાનો હતો, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજનનો ડાયરો, જે અંગેનો એક પત્ર વાયરલ છતાં છે તે ખરાટ વન વિભાગમાં મચી ગયો છે. ત્યારે સ્થાનિક સૂત્રોમાંથી પણ જાણવા મળ્યું કે સ્થાનિક જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને જે આ નેસડાના જે જળ ક્રાંતિ ટ્રસ્ટ છે તેમના ટ્રસ્ટીઓને અને સ્થાનિક માલધારીઓને મૌખિકમાં આવું વાત કરી હોય, જેના લીધે આ કાર્યક્રમ થયો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું. ત્યારે કાયદેસર આમ જોઈએ તો આવો કોઈ જંગલ અને જંગલનો અંતરિયાળ વિસ્તાર છે, ગીર અભયારણ્ય છે, ત્યાં કોઈ સામાન્ય માણસને પણ જવાની મંજૂરી નથી મળતી. ત્યાં આવો લોક ડાયરો અને આવા જે કાર્યક્રમ થવાના તેમને લઈને છે તે વન વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. વન વિભાગે આવી રીતે કઈ રીતે આ આયોજન થયું છે, કઈ રીતે આ પત્ર વાયરલ થયો છે, કેવી રીતે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે. ત્યારે આમ જોઈએ તો ગીરના નેસડાઓ, જ્યાં ખજૂરી નેસ છે, બીજા અન્ય નેસ છે, ત્યાં આવા અગાઉ પણ કાર્યક્રમો ભજનના થયેલા છે. ત્યારે બીજી વાત કરીએ તો સામાન્ય લોકોને જવું હોય તો પણ નથી મંજૂરી મળતી. ત્યારે આ ગીરના નેસડા છે, નેસડામાં આવો કાર્યક્રમ થયો છે. ત્યારે આ કાર્યક્રમ કોના આધારે થયો છે, કોની મંજૂરીથી આ પત્ર વાયરલ થયો, તે તમામ તપાસ થઈ છે. ત્યારે પરસોત્તમ રૂપાલા તેમને પણ પૂછવામાં આવ્યું, તેઓ એવે જણાવ્યું હતું કે હા, હું આ કાર્યક્રમમાં જવાનો છું. ત્યારે પછી તેમને કહેવામાં આવ્યું સાથે પૂર્વ સીસીએફ ડીટી વસાવડા પણ અહીંયા જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. જે પ્રકારે આ પ્રતિબંધિત વિસ્તાર છે અને અહીંયા જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે, વાસ્તવમાં શું નિયમ છે? જો અહીંયા આ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય તો કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? બિલકુલ આવું કોઈ આયોજન ગીર અભયારણ્ય કે નેશનલ પાર્કની અંદર થઈ શકે નહીં. આવી કોઈ મંજૂરી પણ વન વિભાગ આપે નહીં. આજે ડાયરો અને જમણવારની જે વ્યવસ્થા જે આયોજન કરવામાં આવેલું તે તદ્દન ગેરકાયદેસર છે, અને આવું કોઈ પણ આયોજનને આપણે પ્રોત્સાહન આપી શકીએ નહીં. આ તદ્દન કાયદાની વિરુદ્ધની વાત છે, અને જે મહાનુભાવો આ કાર્યક્રમમાં આવનાર હતા તેમણે પણ હવે ના પાડી છે એવું મને જાણવા મળ્યું છે. આ ખરેખર એક ન ચલાવી શકાય તેવી પ્રવૃત્તિનું આયોજન છે એમ હું માનું છું. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે સર. પણ અહીંયા જે પ્રકારે આખું આયોજન હતું, અત્યારે આ મામલો મીડિયામાં સામે આવ્યો અને પછી તમે ના પાડી, પણ જ્યારે આયોજન કરવામાં આવ્યું, જ્યારે તમને ઇન્વિટેશન આપવામાં આવ્યું, ત્યારે તો બધી વાતચીત થઈ હશે ને કે આ વિસ્તારમાં આપણે રાત્રે રોકાણ કરવાનું છે, આ વિસ્તારની અંદર આપણે ડાયરો ગોઠવ્યો છે. ત્યારે કેમ ના પાડી, ત્યારે કેમ પગલાં ન લીધા, અને ત્યારે આયોજકોને પણ કેમ સમજણ ન આવી કે આ વિસ્તાર એ પ્રતિબંધિત વિસ્તાર આવે છે, વન્યજીવોની સુરક્ષા કાજે અહીંયા આપણે આ પ્રકારનું આયોજન ન કરવું જોઈએ. અને તમે વન્યજીવોનું નથી વિચારતા તો એટલીસ્ટ પોતાનો વિચારો કે અહીંયા વન્યજીવોની વસ્તી છે તો આપણે અહીંયા આ પ્રકારનું આયોજન ન કરવું જોઈએ. પણ આ બેમાંથી એક પણ વસ્તુ જોવા નથી મળી. હું માનું છું કે આ કાર્યક્રમના જે આયોજકો હતા તેમણે કોઈએ પણ વન વિભાગનો સંપર્ક સાધ્યો નહીં હોય, અને એટલે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો તેઓએ સંપર્ક સાધ્યો હોત તો ચોક્કસપણે શરૂઆતથી જ તેમને ના પાડી દેવામાં આવી હોત કે આવા કોઈ પણ કાર્યક્રમને મંજૂરી આપી શકાય નહીં. એ કાયદાની જોગવાઈની વિરુદ્ધની વાત છે. બિલકુલ, આવા જ્યારે કાર્યક્રમો થતા હોય છે ત્યારે આયોજકો વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવતા હોય છે, કાયદામાં કેવા પ્રકારની જોગવાઈ છે, અને જેટલા પણ લોકો કે જે આનો હિસ્સો રહ્યા હોય છે તેમની સામે પણ કેવા કડક પગલાં લેવામાં આવતા હોય છે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું નિર્માણ ફરીવાર ન થાય? બિલકુલ, આ જે આપણે કહી શકાય કે આ એક જંગલનું જે શાંતિ છે એને ડોળવાનો પ્રયાસ કહી શકાય આને, અને આ એક જે કાયદાની જોગવાઈ છે એનો ભંગ કરવાનો પ્રયાસ કહી શકાય આપણે આને. એટલે જે એનો પ્રયાસ છે તેના માટે એની સામે ચોક્કસ વન સંરક્ષણ ધારા, વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની હેઠળ એની સામે પગલાં લઈ શકાય.